હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ચેનલ તોફાની જર્નીઓમાં આપનું સ્વાગત છે. તો આજે શીતળા સાતમનો દિવસ છે. તો આજે ગામની પહેલાંની યાદ તાજી કરવા માટે કે શીતળા સાતમના દિવસે અમે તલાઈની અંદર નાહવા જતા હતા. તો આજથી 10 વર્ષ પહેલાં 10-15 વર્ષ પહેલાંની વાત છે. તો આજે જોઈએ કે તલાઈ કેવું છે. હું પણ ઘણા ટાઈમથી તલાઈમાં ઓટો મારો તો આવ્યો નથી, અને અમારે એક વીઆઈપી મહેમાન પણ આજે સાથે છે. તમે જોઈ શકો છો. અને આ છે માતૃમાનું મંદિર. અંદર અત્યારે આરતી ચાલુ છે. તો હું તમને તલાઈ બતાવીશ. આ એ તલાઈ છે જૂનું, જે ઘણો સુધારો થઈ ગયો છે. અત્યારે તો બ્લોક ને બધું નંખાઈ ગયું છે, પણ નાવા કોઈ આવતું નથી શીતળા સાતમનું. તમે જોઈ શકો છો આરતી ચાલુ છે અત્યારે. માતૃમાની આરતી ચાલુ છે અત્યારે. અને તે બીજી વસ્તુ અહીંયા આજે 15મી ઓગસ્ટ પણ છે. તો દર સાલની જેમ તલાઈ ઉપર અમૃત જલનું પણ ત્યાં ધ્વજ ફરકાવવામાં આવે છે. તો આજે તમને એ પણ બતાવીશ કે ધ્વજ ફરકાયો છે આજે. અને આ તલાઈ છે, તમે જોઈ શકો છો. શું કહેવું પરેશભાઈ તમારું વિરાણા ગામનું? કેટલા ટાઈમે આવ્યા આપણે? બહુ વર્ષો પછી. આ તલાઈમાં કોઈ યાદ આવે આપણને? ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ પ્લસ શીતળા સાતમના દિવસે અહીંયા દર શીતળા સાતમે અમે નાવા આવતા તલાઈમાં. કારણ કે આજે તો ગરમ પાણી કે ગરમ વસ્તુ ખાવાની નહીં હોતી, એટલે આવતા. પણ હવે કોઈ આવતું નથી, કારણ કે તલાઈમાં નાવા એવું રહ્યું નથી. કારણ કે અંદર ગંદુ પાણી પણ આવે છે, વરસાદનું પણ પાણી ભેગું હોય. તો તમે જોઈ શકો છો અહીંયા ધ્વજ ફરકાયો છે આજે. બોલો ભારત માતા કી. હા, અમૃત સરોવર 75 આઝાદી કા અમૃત મહોત્સવ. फाउंडेशन ऑफ अमृत सरोवर इराणा पंचायत तालुका अंडर मिशन अमृत सरोवर लॉन्चेड बाय ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी ऑन द occasion of आज़ादी का अमृत महोत्सव. नेम ऑफ द वर्क रेजुनेशन ऑफ पॉन्ड अंडर अमृत सरोवर स्कीम. तो फाइनली અહીંયા 15મી ઓગસ્ટનું ધ્વજ ફરકાયો છે. તો આ છે તલાઈનો નજારો અને તેના આજુબાજુનું વાતાવરણ. અને આજે બીજી વસ્તુ કે ગરમી સખત પડી રહી છે. વરસાદ આવતો નથી, છેલ્લા 15-20 દિવસથી પણ વરસાદ નથી. અમે પણ કંટાળીને જ નીકળ્યા હતા ફરવા માટે, કે આજે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ થઈ જાય. અને આ છે અમારું શમશાન, હિરાણાનું શમશાન. છેલ્લે જન્મથી મરણ સુધી તો સારું ભોગત, છેલ્લે અહીંયા જ આરામ કરવાનો હોય છે. અને છે તોફાની જેનીઓ લૂલા થઈ ગયા. શું થયું ભાઈ તમને? લહુ વાગ્યું? તે મને ચેરમાં પગાયો એવું? 3 દાડાથી ચેરમાં પગ આવી ગયેલો, બૂમો પાડી રહ્યા. તલાઈ પણ બહુ એવું મોટું છે અને ઊંડું પણ એટલું છે તલાઈ, તમે જોઈ શકો છો. અને અહીંયા માતૃમાનું મંદિર આવેલું છે, વડ પણ છે, ટાવર પણ છે ગામની અંદર. સરસ એવું વાતાવરણ છે અહીંયા, તમારો ટાઈમ નીકળી શકે છે. હવે 3 દિવસની રજા છે, શુક્ર શનિ રવિ. કાલે આઠમ, પરમ દાડે નુમના પારણા ખુલે. અને કાલે પણ જન્માષ્ટમીનો તહેવાર અમારા ઈરાણા ગામની અંદર થાય છે. અને છેલ્લે પછી રિક્ષા સ્ટેન્ડ ઈરાણાએ મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવે છે. તો ફાઇનલી અમે તમને મંદિર બતાવી દઉં અંદરથી માતૃમાનું કેવું છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહો. આ છે માતૃમાનું
બહુ ઐતિહાસિક પુરાણો જૂનો વડલો, અને અમે અહીંયા રમતા હતા આ વડ ઉપર પહેલાં પણ બહુ જ રમ્યા છીએ અહીંયા, અને અત્યારે યાદ એની તાજી થાય છે. આ જ વડલો છે. જય મા. ચોકણા આવ્યા ભાઈ તમે? માતૃમાન તો આવ્યા. બેડ મકુડી કેટલી આવી જોઈ ઉપર પડે કેટલી. એ પ્રભુ. લે હાડો. જીઓ અને એરટેલનું ટાવર. જીઓ આ તલાઈના આજુબાજુનો નજારો. આ મોટો વડલો વર્ષો જૂનો તો એ જોઈ શકો છો. એની લાઈનની અંદર બીજા 3 પણ એવા વડલા વાવવામાં આવે છે રિક્ષા સ્ટેન્ડ સુધી, અને એ પણ વિકાસના પંથે ચાલે છે. આ છે નારસંગાવીરનું મંદિર, પણ ત્યાં સરસ. જય નારસંગાવીર. તમે જોઈ શકો છો જૂનો ઐતિહાસિક એમનો ઇતિહાસ. તો વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જ છે, અને અવનવા વિડીયો જોવા માટે ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.